જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતો ઉમટ્યા મગ અડદ સોયાબીનની પણ ખરીદી શરૂ। ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારતમાં 1356 રૂપિયા ટેકાના ભાવે જે ખરીદીનો રાજ્ય સરકારે અગાઉથી જ અને કેન્દ્ર સરકારે અગાઉથી જ જે ટેકાના ભાવ નક્કી એ મુજબ સંપૂર્ણ ખરીદી ચાલુ કરવામાં આવી છે। ખેડૂતોને સમગ્ર ગુજરાતમાં 1 મહિના સુધી રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાની જે સમય આપ્યો હતો એમાં પણ 10 તારીખ સુધી લંબાવવામાં આવ્યા હતા। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ અને સોયાબીન સહિતની જણસીઓની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આપણી સાથે રાજકોટ જિલ્લાના ખેડૂતો આપણી સાથે છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમ મળી રહ્યા છે। સરકાર દ્વારા જે ભાવ જાહેર કરવામાં આવ્યા છે આનાથી ખુશ નાખુશ શું કહેશો? ગયા વર્ષે ટેકાના ભાવ 1200 ને મારી ગણતરી 1275 રૂપિયા જેવું હતું। આ વર્ષે 70-75 રૂપિયાનો વધારો કર્યો એ ખૂબ સારી બાબત કહેવાય। અને ગયા વર્ષે 1 હેક્ટર દીઠથી વધારે જમીન હોય તો 125 મણ લેતા, આ વર્ષે 200 મણ મગફળી લે એટલે એ પણ બહુ ખૂબ સારી બાબત કહેવાય। 75 મણ વધારે લે અને 1356 રૂપિયા ભાવ એટલે સારો જ કહેવાય। પણ યાર્ડમાં મગફળીનો ભાવ 1100 થી 1150 આવે, બહુ સુપર ક્વોલિટી હોય તો 1200 રૂપિયાથી વધારે 1 રૂપિયો નથી આવતો। એટલે સરકારે આ ટેકાના ભાવ તો બરોબર જ છે, એમ કઈ વાંધો નથી। ચોક્કસ ટેકાના ભાવ બરોબર જાહેર કર્યા છે, પરંતુ એ તો 900 પણ મળી રહ્યા છે, ખેડૂતને 1000 પણ મળી રહ્યા છે। કાકાએ કીધું ખૂબ સુપર ક્વોલિટી હોય તો 1200 મળી રહ્યા છે, શું કહેશો આ વિશે? તો એ સારું છે, આ સરકારે 1356 કર્યા, કારણ કે એવા ભાવ યાર્ડના હરાજીના છે નહીં, ઓછામાં ઓછા 1200 રૂપિયા છે। કાકા, માનો છો કે ગત વર્ષે જે ખેડૂતો છે તે ટેકાના ભાવે નહીં પરંતુ ઓપન માર્કેટમાં વેચવાનું વધારે પસંદ કરતા હતા, કારણ કે ઓપન માર્કેટમાં ભાવ વધુ હતા। ચાલુ વર્ષે ટ્રેન્ડ બદલાણો છે, 1356 ટેકા। સમાચારોમાં આગળ વધીએ। જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનું નામ બદલવા માંગ ઉઠી છે। જાહેર કાર્યક્રમમાં મહેશગીરી બાપુએ માંગ કરી હતી। એકલનાથ ધામના દેવનાથ બાપુનું નિવેદન આક્રાંતાઓનું નામ ગુલામીનું સ્મરણ કરાવે છે। મગજમાંથી ગુલામી કાઢવી હોય તો નામ હટાવવું પડે। ભારત ઋષિ અને યોગીઓની ભૂમિ છે, આ બહાઉદ્દીનની ભૂમિ નથી। બહાઉદ્દીનનું કોલેજનું નામ બદલવું જરૂરી છે। અમને ગુલામીનો સ્મરણ કરાવે છે। તમારા માઇન્ડમાંથી ગુલામી કાઢવી હોય તો આવા નામ હટાવવા પડશે। ભારત ભૂમિ છે, આ ઋષિઓની ભૂમિ છે, યોગીઓની ભૂમિ છે, આ બાહુદ્દીનની ભૂમિ નથી। સમાચારોમાં આગળ વધીએ। સુરતના પીપલોડ રોડ અકસ્માતમાં મોટો ખુલાસો। કાર ચાલક નશામાં હોવાની શક્યતા। કાર ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધો હતો। બીઆરટીએસ રૂટમાં કલર કરતા વ્યક્તિને અડફેટે લીધો હતો। કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી। કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી છે। કલર કામ કરતા વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પીપલોદ રોડ અકસ્માતમાં મોટો ખુલાસો। કાર ચાલકની જે કાર છે તેમાંથી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે અને સાથે જ કાર ચાલક નશામાં હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। સૂત્રોએ જાણકારી આપી છે કે કાર ચાલક નશામાં કાર હંકારી રહ્યો હતો અને એ સમયે જ અકસ્માત સર્જાયો, જેના કારણે કલર કામ કરતા વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વધુ એક સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના લિંબાયતમાં છેડતી કરનાર વૃદ્ધની ધરપકડ। સબીર શેખ પર બાળકીને શારીરિક અડપલા કર્યાનો આરોપ। બાળકી આ બાબતે માતાને જાણ કરી, બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પોલીસે સબીર શેખની ધરપકડ કરી છે। આરોપી કરિયાણાની દુકાન ચલાવે છે અને પોર્ન મૂવી જોવાનો એડિક્ટ હોવાનું સામે આવ્યું। ફરિયાદ બાદ પોલીસે સબીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતની બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાઈ। તમામ બ્લડ ગ્રુપમાં લોહીની મોટી અછત સર્જાઈ। બ્લડ બેંકમાં રોજના 600 યુનિટની જરૂરિયાત સામે માત્ર 200 યુનિટની જ આવક થઈ રહી છે। સિવિલ અને સ્મીમેરની બ્લડ બેંકમાં પણ અછત જોવા મળી।
વેકેશનના કારણે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાઈ હોવાનું અનુમાન. રક્તદાન કેન્દ્ર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અંબાલાલ પટેલની મોટી આગાહી. 22 નવેમ્બર પછી રાજ્યમાં હવામાન પલટાશે. ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં લોકો બેવડી ઋતુનો માર સહન કરી રહ્યા છે. દિવસે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે લોકો ઠંડીની રાહમાં છે. આ દરમિયાન અંબાલાલે વાતાવરણમાં પલટાની પણ આગાહી કરતા જણાવ્યું કે 22 નવેમ્બર પછી રાજ્યમાં હવામાન પલટાશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત વાવાઝોડું બની શકે છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. તારીખ 22 થી 25માં હવાના દબાણ હલકા લો પ્રેશર બનવાની શક્યતા રહે છે અને પછી તો નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં મજબૂત વાવાઝોડું પણ બની શકે. 19 થી 22-23માં અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળે અને અરબી સમુદ્રનો લો પ્રેશર જો સોમાલિયા કે ઓમાન તરફ ન જાય અને ગુજરાત તરફ આવે તો માવઠું થવાની શક્યતા રહે. ડિસેમ્બરની શરૂઆતથી વધશે ઠંડીનું જોર. નવેમ્બર મહિનાના 11 દિવસ બાદ પણ લોકો ગુલાબી ઠંડીની રાહમાં છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીનું જોર વધવાનું છે અને 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ તે લેવાની શક્યતા રહેશે અને લગભગ 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની હત્યાની જાણકારી. મૃતકે વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરતા જ કાર ચાલક હત્યા કરી ફરાર. માઇકા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાર ચાલકે હત્યા નિપજાવીને ફરાર થઈ ચૂક્યો હોવાના સમાચાર. અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન નજીકની ઘટના, જ્યાં મૃતકે વાહન ધીમે ચલાવવા માટે ટકોર શું કરી, કાર ચાલકે પોતાનો પિત્તો ગુમાવ્યો અને બની ગયો હત્યારો. માઇકા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. માત્ર ને માત્ર ટકોર કર્યા બાદ આ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારાયો. બોપલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હસમુખ પટેલ બન્યા જીપીએસસીના સુકાની. હસમુખ પટેલે ચેરમેન પદના શપથ લીધા. સારું કામ કરવાની ખાતરી આપી. આઈપીએસમાંથી રાજીનામું આપી હવે તેઓ જીપીએસસીના ચેરમેન બન્યા છે. ગુજરાત જાહેર સેવા એક બંધારણીય સંસ્થા છે અને વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ કે જે રાજ્ય સરકારના વહીવટીતંત્રની મુખ્ય ધુરા છે, એની ભરતીનું મુખ્ય કામ, એમના પ્રમોશનને એ બધી પણ જવાબદારી છે, પણ મુખ્ય કામ એમની ભરતીનું છે. સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી બહુ સારું કામ કરે છે અને એ જ સારું કામ આગળ વધારવાનું અને વધુ સારું કરવાનું અમે બહુ સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું. ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ નિમાવાથી ઈશ્વરના અને અખંડિતતા. હવે આગળ વાત લીલી પરિક્રમાની. એક દિવસ પહેલા જ જૂનાગઢની લીલી પરિક્રમા શરૂ કરી દેવાઈ છે. જૂનાગઢમાં ભક્તોનો જમાવડો થતા જ પરિક્રમા રૂટના દરવાજા ખોલી દેવાયા. પરિક્રમા માટે હજારો યાત્રિકો જૂનાગઢ પહોંચ્યા, જેને લઈ તંત્ર દ્વારા ઇટવા ગેટના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. જોકે વિધિવત રીતે આવતીકાલથી પરિક્રમા શરૂ થઈ રહી છે, પરંતુ યાત્રિકોનો ધસારો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જ પ્રશાસન તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઘણા વર્ષથી ગિરનારની પરિક્રમા કરવાની ઈચ્છા હતી, પરંતુ આ વર્ષે અહીંયા નજીક હોવાથી ગઈકાલના અમે અહીંયા આવી ગયા હતી. ગઈકાલે તો દરવાજો નહોતો ખોલ્યો. દર વખતે આઠમના ખોલી દેતા હોય છે, બટ આ વખતે આજે ચાલુ થઈ છે તો અમે લાભ લેતા વહેલી સવારના પરિક્રમા ચાલુ કરી છે. અહીંયા આ વખતે બહુ સારું
તંત્રનું બધું છે કે પ્લાસ્ટિક બંધ છે તથા ચેકિંગ સારું કરે છે. ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે, એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે. જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો. ગિરનારની લીલી પરિક્રમા દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીને દિવસે શરૂ થાય છે. આવતીકાલે મધ્યરાત્રિથી વિધિવત પરિક્રમાનો પ્રારંભ થનાર છે. ત્યારે આજે 2 દિવસ પહેલા વન વિભાગે ગેટ ખોલી દેતા લાખો પરિક્રમાર્થીઓએ છે તે પરિક્રમા શરૂ કરી દીધી છે. જે પરિક્રમાર્થીઓ છે તેને 2 દિવસ અગાઉ છે તે પરિક્રમા શરૂ કરી દીધી છે. ત્યારે આજે વિધિવત પ્રારંભ થનાર છે તે માત્ર એક ઔપચારિક બની રહ્યું છે અને ઘણા વર્ષોથી 2 દિવસ પહેલા પરિક્રમાર્થીઓ પરિક્રમા શરૂ કરી દે છે. તેને લઈ વન વિભાગ અને વહીવટી તંત્રનું કહેવાનું છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 દિવસ અગાઉ પરિક્રમાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈ વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરાઈ છે. ગિરનાર અભયારણ્યના 36 કિલોમીટરમાં યોજાતી પરિક્રમામાં યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. જંગલમાં યોજાતી પરિક્રમામાં વન વિભાગ દ્વારા તમામ રોડ રસ્તાઓ રિપેર કરી દેવામાં આવ્યા છે. સાથે યાત્રિકોને ભોજન અને પાણી મળી રહે તેની ખાસ વ્યવસ્થા કરાઈ છે. વધુમાં દરેક રસ્તા પર વન્ય પ્રાણીને પકડવાના પાંજરા ગોઠવવામાં આવ્યા છે. કોઈ યાત્રિક રસ્તામાં ભૂલો ન પડે તે માટે રસ્તા પરના પથ્થરો સફેદ કલરથી રંગવામાં આવ્યા છે. સાથે 350 જેટલા વનકર્મીઓ દિવસ રાત ફરજ બજાવશે અને 10 જેટલી ટીમ એન્ટી પ્લાસ્ટિક માટે બનાવવામાં આવી છે. લગભગ 350 જેટલો સ્ટાફ આ પરિક્રમામાં જોડશે અને આમાંથી 11 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ બનાવવામાં આવી છે, જેમાં 200 જેટલા વનકર્મી પોતાની સેવા આપશે. એ જો વનકર્મી હશે એ બધા જો એન્ટ્રી પોઈન્ટ છે અને જો આપણી 3 સીડી છે, નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, અહીંયા ઊભા રહેશે અને ફ્રિસ્કિંગની કામગીરી અને દંડની કામગીરી કરશે. ગિરનારની લીલી પરિક્રમા 12 નવેમ્બરથી વિધિવત શરૂ થવાની હતી. લાખોની સંખ્યામાં યાત્રિકો પગપાળા 36 કિલોમીટરની કઠિન એવી યાત્રા કરવાના છે. ત્યારે તંત્ર અને વન વિભાગ કામગીરી કરે છે, પણ અહીં આવતા યાત્રિકોને ભાવતા ભોજન માટે અન્ન ક્ષેત્રો ધમધમી ઉઠે છે અને દિવસ રાત યાત્રિકો માટે ગરમાગરમ ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે. આ લીલી પરિક્રમા રૂટ પર પરવાનગી મળતા અન્ન ક્ષેત્રના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રસોડા ચાલુ કરી દીધા છે. બીજી તરફ મોટી સંખ્યામાં સાધુ સંતો પરિક્રમાના રૂટ પર પોતાના ધૂણા ધખાવી રહ્યા છે.